ભરૂચના સ્ટેશનથી મહમ્મદપુરા તરફ જતા માર્ગને અડીને આવેલ ખાનગી ખુલ્લી જગ્યાઓ પર આવનારા ઈદના તહેવાર તેમજ ગૌરી વ્રતના તહેવારને અનુલક્ષીને મેળાઓનું આયોજન થઈ રહ્યું છે। ધંધાદારી હેતુથી આયોજકો દ્વારા ચાલુ થનાર આ મેળાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જવાની પૂરેપૂરી શક્યતાઓ હોવા છતાં વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર તરફથી પરવાનગીઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ચાલુ સપ્તાહના અંત ભાગમાં મુસ્લિમોનો પવિત્ર તહેવાર રમઝાન ઈદનો દિવસ આવી રહ્યો છે। ત્યારબાદ હિન્દુ બાલિકાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવવાનો ગૌરી વ્રતનો તહેવાર આવી રહ્યો છે। આ તહેવારો દરમિયાન ભરૂચના નગરજનો ભરપૂર મજા માણી શકે તે માટે કેટલાક ખાનગી આયોજકો તરફથી ભરૂચ શહેરના અમુક વિસ્તારોમાં પહેલા જ્યાં વસંત ટોકીઝ હતી ત્યાં ખુલ્લા મેદાનમાં આનંદ મેળાનું આયોજન થઈ રહ્યું છે। તેવી જ રીતે BTM હતી તે સમયે ખુલ્લા વિશાળ મેદાનમાં ઉત્સવ મેળાના નામે મેળાનું આયોજન થઈ રહ્યું છે। આ બંને મેળાના વિસ્તારો જાહેર માર્ગને અડીને તેમજ સતત વાહનના આવન જાવન ધરાવતા હોવાથી મેળાના સમય દરમિયાન આડેધડ પાર્કિંગ તેમજ તેના કારણે ઊભી થનાર ટ્રાફિક સમસ્યાને કારણે ચર્ચામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે। તહેવારોના દિવસો દરમિયાન લોકો આનંદ પ્રસાદ માણે છે, ચકડોળનો આનંદ લે છે, નવી ખરીદી કરે તે જરૂરી છે, પરંતુ ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર જાહેર માર્ગ નજીકના રસ્તાઓ આયોજિત થનાર મેળાને પરવાનગી આપી ટ્રાફિક સમસ્યાના સંકટને આમંત્રણ આપી રહ્યું હોવાનું જાણવામાં આવ્યું છે। ભરૂચ શહેરમાં અમે ટ્રાફિક સમસ્યા એક જટિલ સમસ્યા છે અને તેમાંય તહેવારોના સમયમાં ભરૂચમાં ટ્રાફિકનું ભારણ વધી જાય છે। તેવા સંજોગોમાં પ્રશાસન જાહેર રોડ પર કોઈ ખુલ્લી જગ્યામાં કે કોઈ માલિકી પણ એના પ્લોટમાં મેળાવડાનું આયોજન માટે પરવાનગી માંગે અને આપી દે ત્યારે મુશ્કેલીઓનો દર વધારે શરૂ થાય છે। હમણાં 532 વિસ્તારમાં કોઈકને આ મેળાવડા માટે પરમિશન આપવામાં આવી છે, પરંતુ એની પરિસ્થિતિનો કોઈ વિચાર કર્યા વગર કે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવશે। ઓછામાં ઓછા 500 કે 1000 માણસો જ્યારે આવા મેળાવડામાં આવતા હોય ત્યારે 500 થી 700 વાહનો એ ક્યાં મૂકશે। સામાન્ય દિવસોમાં પણ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોય છે તો તે નથી ઉકેલાતી, તો આવા સંજોગોમાં તહેવારોના દિવસમાં આ સમસ્યા વધુ વકરશે। તો તંત્ર પહેલા ધ્યાન આપે, કઈ રીતે પરમિશન આપવી જોઈએ, કેવા સંજોગોમાં આપવી જોઈએ અને કઈ વસ્તુનું આયોજન કરવું જોઈએ। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।